નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીની પૂર્ણા નદી ખાતે ટાઇટલ રેગ્યુલેટર ડેમની કામગીરી ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો તે રીતે આ ટાઇટલ રેગ્યુલેટર ડેમ બની રહ્યો છે। થોડાક દિવસ પહેલા જ આ ડેમની સાંસદ અને ગુજરાત કેન્દ્રના જળશક્તિ મંત્રી CR પાટીલ સહિતના અનેકે મુલાકાત પણ લીધી હતી અને આ કામગીરી જલ્દી પૂર્ણ થાય તે માટે અપીલ કરવામાં આવી હતી। ત્યારે નવસારી જિલ્લાના કલેક્ટર અને નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા આવ્યા હતા। ત્યારે અહીંયા આ કામગીરી ચાલે છે। શહેર અને જિલ્લા માટે એક સારી કામગીરી કહી શકાય એવું, પરંતુ આ કામગીરી સાથે સાથે અહીંયા સરકારના નીતિ નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોય એવા કેટલાક દ્રશ્યો છે। ખાસ કરીને સ્વચ્છ ભારતની વાતો કરતી આ સરકારના રાજ્યમાં આ સરકારી કોન્ટ્રાક્ટરો જે કહેવાય કે જાહેરમાં શૌચાલય માટે જતા દેખાતા હોય છે એવા વિડીયો કેટલાક જાગૃત નાગરિકોએ અમારી પાસે મૂક્યા છે। આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ પૂર્ણા નદીના પટમાં એટલે કે મા પૂર્ણાના પટમાં કેટલાક લોકો શૌચ ક્રિયા કરવા માટે અહીંના જે કામદારો છે તે જતા હોય છે અને એ કામદારો જ્યારે જતા હોય છે ત્યારે અહીંયા આવીને અમે રિયાલિટી ચેક કરવાની કોશિશ કરી તો આપ જોયા છો તે રીતે અહીંયા 2 શૌચાલયો મૂકવામાં આવ્યા છે। 2 શૌચાલયો એટલે સવારના પોરમાં 2 શૌચાલયો અને અહીંયા લગભગ કુલ કામદારો 80 થી 100 કામદારો રહેતા હોય છે। આપ જોઈ રહ્યા છો તે રીતે આવી ખોલીઓ બનાવીને આ ખોલીઓમાં એ કામદારો રહેતા હોય છે। ત્યારે આ કામદારો જ્યારે અહીંયા શૌચ ક્રિયા કરવા માટે ખુલ્લાનો ઉપયોગ કરતા હોય છે અને ખુલ્લામાં તેઓ શૌચ ક્રિયા કરતા હોય છે। અપૂરતી વ્યવસ્થા આપ જુઓ છો તે રીતે અહીંયા જે કામદારો રહે છે ત્યારે અહીંયા જ્યારે સરકારના કેટલાક વિભાગો છે અને એ રીતે સરકારના જે મજૂર કાયદા છે એ મજૂર કાયદા અને કાયદા અધિકારીઓ જે લેબર ઓફિસરો છે એ લેબર ઓફિસરો આવીને અહીંયા આ જે લેબરો રહે છે એમના માટે પૂરતી સગવડો છે કે કેમ તે ચેક કરવી જોઈતી હતી, પણ એવી કોઈ વ્યવસ્થા નથી। માત્ર 2 શૌચાલયો અહીંયા બનાવવામાં આવ્યા છે। 2 શૌચાલયો 150 થી 200 માણસો અહીંયા એવરેજ ઉડતા કરતા હોય છે। કહેવાય છે કે જ્યારે રેગ્યુલર એમના જે સાઈડના માણસો છે તે અહીંયા એમને પૂછતા એક જે અહીંયા જવાબદાર વ્યક્તિ હતા તેમને કીધું કે લગભગ અત્યારે 40 થી 50 માણસો અમારા અહીંયા રોકાતા હોય છે અત્યારે, અને જ્યારે કોન્ટ્રાક્ટર આવતા છે કોન્ટ્રાક્ટરના માણસો આવતા છે ત્યારે પણ અહીંયા રોકાય છે। ત્યારે તેમના માટે અમે વ્યવસ્થા કરી છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે જુઓ આ માત્ર 2 શૌચાલય। હવે એક શૌચાલય પર સવારે માણસ જાય અને એને નિત્યક્રમ પતાવે એટલે એને જે સમય લાગે એ સમય તો આટલા 40 થી 50 માણસો વચ્ચે આ 2 શૌચાલય અપૂરતા છે અને પરિણામે લોકો જાહેરમાં શૌચ ક્રિયા કરવા માટે એના કામદારો મજબૂર બન્યા છે અને એ શૌચ ક્રિયા કરવા માટે આ જ્યારે નદીના પટમાં જતા હોય છે ત્યારે એક જાગૃત નાગરિકે અમને આ વિડીયો મોકલાવ્યો છે। અમારો કોઈ ઈરાદો એવો નથી કે આ કોન્ટ્રાક્ટર કામ નથી કરતા અથવા તો આ કોન્ટ્રાક્ટર માટે આ એક ન્યૂઝ બનાવવા કે કોન્ટ્રાક્ટરને ગમે તે ફોલ્ટ લઈને ન્યૂઝ બનાવવા, પણ નહીં, આ માનવતાને ઉજાગર કરતી વાત છે। આ સ્વચ્છ ભારતને છેદ ઉડાડતી વાત છે। અને જ્યારે સરકારી કોન્ટ્રાક્ટરો સરકારી સાઈડો પર, કારણ કે આ સાઈડને સરકારી કહેવામાં આવતી હોય છે કારણ કે સરકારી કોન્ટ્રાક્ટરો હોય છે જમીન સંપાદન કરીને આ જે પ્રક્રિયા થતી હોય છે, ત્યારે આ સરકારી જગ્યામાં આ રીતે ખુલ્લેઆમ આ શૌચ ક્રિયા અથવા તો ખુલ્લેઆમ સ્વચ્છ ભારતનો શેડ ઉડતો હોય તો નવસારી જિલ્લાના જે પણ ઉચ્ચ અધિકારીઓ છે અધિકારીઓ આ અંગે જાગૃતતા રાખે। જે લેબર ઓફિસર છે એ લેબર ઓફિસર અહીંયા આવે અને આટલા લેબરો વચ્ચે જે વ્યવસ્થા કરવી જોઈએ એમની સુરક્ષા માટેની એ વ્યવસ્થા કરે એવી અમારી અપેક્ષા છે। અને જે જાગૃત નાગરિકે અમને આ વિડીયો મોકલ્યો છે તેમને પણ અમે સલામ કરીએ છીએ। તમે પણ આ રીતે તમારી વાતો અમારા સુધી પહોંચાડજો। જેમ આ વ્યક્તિએ અમને વિડીયો મોકલ્યો, અમે એનું નામ નથી આપ્યું, તેમ તમે ચાહો તો તમારું નામ આપીશું ને તમે ચાહો તો તમારું નામ ગુપ્ત રાખીશું, પણ તમારી આજુબાજુ બનતી આવી કોઈ ઘટનાઓના વિડીયો ચોક્કસ અમારા સુધી પહોંચાડો। અમે નંબર તમને આપ્યો છે, આ સ્ક્રીન પર દેખાય છે તે 982595 551116 પર આપ અમને વોટ્સઅપ કરી શકો છો અને વિગતો લખી મોકલી આપશો। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।